હવે લેવા અહીંયા અહીંથી ના જમે રમેશભાઈ મૂકી દીધી ઝુમર ને અમદાવાદ થી. A few moments later. Two hours later. શું કરે જય માતાજી બધા મિત્રોના હું સુતેશ નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અને આજે છે ને જોરદાર વરસાદ પડ્યો અમારે અને પાણી પણ આવી ગયું છે. અત્યારે મારી જીગુજાઈ ઊભી છે. આવું વાતાવરણ છે મસ્ત મજાનું. ત્યાં લઈ જાઉં છું પાણી જોવા માટે. તો આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. કેટલું પાણી આવ્યું છે હું કહીશ તમને. એટલે હું કહીશ હું બતાવું તમને. अरे कहना क्या चाहते हो? 8:30 વાગી ગયા છે બરાબર. તરાવું છે નીચે નથી આવવું. સારું તો હું જાઉં હો. તો ફાઇનલી દોસ્તો અમે નાસ્તો કરવા બેસવી છીએ અત્યારે. અને આજે અત્યારમાં કાસા થાય છે. હું કે થોડો આડો બેઠો છું. સમજો ખાય કેમ સમજો. ઓય મજા આવે બહુ મજા આવે. કાસા ભૂંગળા ખાતી હતી અત્યારમાં. સમજો જો હવે કેમ સમજો. પાણી જોવા જાવ છે ગાગડી એમને આવું તારે તો આપણે બે જઈશું. બસ તો ઘેર આવજે હું કારખાને ગયો જઈશ. ગાડી લઈને જોઈએ ને. તું નાઈ નથી ને હજી નથી નાવાનું ને. કેમ આળા ચડે છે. હું તો નાઈ નાખ્યો ને કપડા હોતા બદલાઈ નાખ્યા જો પેલા. તો દોસ્તો નાસ્તો કરીને પછી તમને બધાને મળું છું. આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. અને ગાગડીયામાં આવ્યું છે બહુ જ પાણી. આપણે જવાનું છે જોવા. હા જોઈ ગયો. પાણી છે ને ઘણું આવી ગયું છે. દેખાતું જશે તમને અહીંથી ન જ. જો આ બધે આમાં પાણી ભરાઈ ગયું. તો તમે જોઈ શકતા હશો જો અત્યારે પાણી ચાલુ જ થઈ ગયું છે. રાત્રે જોરદાર વરસાદ પડ્યો. અમારે 5 વાગ્યાનો વરસાદ ચાલુ હતો તો રાતના 12 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો છે. વરસાદ પણ જોરદાર છે. જો આની પર પણ પાણી બધે ભરાઈ ગયું છે. જો આમાં ભરાઈ ગયું. જો બધે છે ને બાવળિયા સુધી પાણી આવી ગયું છે. મગર અહીં પાણી હતું નહીં. તો ચલો દોસ્તો પાણી જોઈ લીધું છે આપણે. મસ્ત મજાનું પાણી આવી ગયું છે. હવે વાંધો નહીં. અને આની પર જો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. અને અમારે હજી વરસાદ ચાલુ નથી થયો. થઈ જ જશે. તો હવે હું પછી તમને બધાને મળું છું. આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો.
A few moments later. Hours later. લે આવો લેવા ચોકણી અહીંયા અહીંથી ન જમે એટલો પ્રેમ છે આ પતાકડા બીજા આવ્યા કે નહીં અરે ઈ નથી આપવા એમ નથી કહેતો હું પતાકડા અમારે કેટલા પીડ્યા છે પીડ્યા છે ને પતાકડા તોય જોઈશું હવે કા જો આમ ભૂપતભાઈ રહ્યા ફોનમાં વાત કરે હા હાજી લાગે જગત આવી પેકેટ લેવું હા એ અરે ઈ તો 1 નંબર છે તમારા મોઢેની તો વાત જ છે અંદર અને બહાર એમ તમે મને આટલી મોટી કીધી હતી પેલા મોટી જોઈ એક આ નાની માં એક આ હાથી આમાં ચાલે નવા હાર પડ્યા છે હાવ તો તમે નવું મકાઈ દીધું એક ભાઈ વસ્તુ બધું પીડ્યો તો આનંદ પેક કર્યું છે એટલે અમે શું કરીને આવ્યું છે ને ઓર અમારે કેટલે 8,500 ની વસ્તુ થઈ ગઈ એ થઈને બસ માંડવો કર્યો તો એ વસ્તુ રમેશભાઈ જ મકાઈ દીધી રૂમોર ને અમદાવાદથી હા હા આવા તો એ પડ્યા તો આમ થઈ હે Few hours later. તો ફાઇનલી દોસ્તો 7:30 વાગી ગયા છે અને હું જ્યાં જમવા બેસવાની તૈયારી કરું છું 7:30 વાગ્યામાં અને વરસાદે અંધારો છે સારો ને જો જમવાનું આવું કાંઈક મસ્ત મજાનું બનાવ્યું છે આજે શેનું શાક છે ટમેટાનું સેલાડ અને જેગું ગઈ છે જંતીભાઈના ઘેરે કે હું ત્યાં જમી લઈશ બોલાવા ગઈ છે આવે તે હાસી આવી હું કીધું તો વલમ હું મૂકીશ થાળી ત્યાં છે કોણ રાખ્યું છે હાની કો રાખ ને થોડું મેં કીધું ટમેટાનું શાક છે કુકરમાં મને ટમેટાનું શાક દેખાણું દૂધી પડશે મને સવારે પતલી ગુવાર સારું હવે જમીન પછી તમને બધાને મળીશ બસ લે રહેવા દે તો ફાઇનલી દોસ્તો જો અત્યારે જમી કાઢીને આવતો રહ્યો છું 7:30 જ વાગ્યા છે હજી 7:30 વાગ્યા નહીં આ ઘડિયા છે ને થોડીક પાછળ છે અને અત્યારે જો હજી ઓલા કોઈ આવ્યું નથી અને એકલો શું સારું થઈ ગયું છે ઘડીક સાટા આવ્યા હતા કંઈ છે નહીં વરસાદ કે એવું કંઈ